8મો વાંચ્યો હતો, એની પહેલાં આપણે બીજો વાંચ્યો હતો, હવે આજે આ 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ. શ્રી ભગવાન ઉવાચ ઇદમ તો તે ગુહ્યતામં પ્રવક્ષ્યામ્યનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજજ્ઞાત્વા મોક્ષયસે તુ શુભાત. શ્રી ભગવાન બોલ્યા, તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું કે જેને જાણીને તું દુઃખરૂપ સંસારથી છૂટી જઈશ. વાહ ભાઈ વાહ. બીજો એના પછીનો શ્લોક. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમમ પ્રત્યક્ષાવગમ ધર્મ્યમ સુસુખમ કર્તુમવ્યયમ. આ વિજ્ઞાન સહિત જ્ઞાન, સઘળી વિદ્યાઓનો રાજા, સઘળા ગોપનીયોનો રાજા, અતિ પવિત્ર, ઘણું ઉત્તમ, પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું, ધર્મયુક્ત, સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે. વાહ કૃષ્ણ. વાહ રે વાહ. અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. હે પરંતપ, ઉપર જણાવેલા આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ન પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતા રહે છે. મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તે સ્વવસ્થિતઃ. મુજ નિરાકાર પરમાત્માથી આ જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે, પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી. હરી એટલે શરીરમાં નથી, પંચમહાભૂતનું શરીર છે એમાં છે જ નહીં, એટલે બહાર કાઢવા પડે. ન ચ મસ્તસ્થાની ભૂતાની પશ્ય મે યોગમેશ્વરમ ભૂતભૂત્ર ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવનઃ. અને એ વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી. મારી ઈશ્વરીય યોગ શક્તિને જો, ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર, છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી. પાંચ ભૂત છે ને, પંચભૂત એમાં નથી. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, શરીરથી પગ છે. મારામાં શરીર છે યથાકાશસ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગમહાન તથા સર્વાણી ભૂતાની મસ્થાનીત્યુપધારય. જેમ આકાશથી ઉદ્ભવેલો સર્વ બાજુએ વિચરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે, એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સઘળા ભૂતો મારામાં સ્થિત છે એમ સમજ. સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિ યાન્તિ મામિકામ કલ્પક્ષે પુનસ્તાની કલ્પાદો વિસૃજામ્યહમ. હે કૌંતેય, કલ્પોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે, એટલે કે પ્રકૃતિમાં લય પામે છે, અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જું છું. 8મો બીજા નંબરનો શ્લોક. પ્રકૃતિ સ્વામવષ્ટભ્ય ઋષિ જામી પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃત્ય
નમ વંશ પ્રકૃતિ વસતા. પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે વશ થયેલા આખાય ભૂત સમુદાયને વારંવાર એના કર્મોનુસાર સર્જું છું. ઓલા બેનને આપી દો, નીચેથી આપી દો, નીચેથી અહીંયાથી આપી દો. હાલો, એ બેનને થોડી ઉઠબેસ થાય છે. કાનનો ગુરુજી લાંબા હાથ કરશે. હા ન ચ મા તાની કર્માણિ નિબંધન્તિ ધનંજય ઉદાસીન સમક્ત તેસુ કર્મસુ. હે ધનંજય, એ કર્મોમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને એ કર્મો નથી બાંધતા. મારે ચશ્મા પડી ગયા, જ નહીં કાંઈ ખબર નહીં પડે ઓલી બાજુ હોય કે આ બાજુ. ઉર્ધ્વ મૂલમાં 10 આવ્યા ને શ્લોક. બોલ ને કાના. અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય જગદ્વિ પરિવર્તતે. હે કુંતી પુત્ર, મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે. કોઈ કઈ કરતું નથી બાબા. કોઈ કઈ બાબા કે કોઈ કઈ કરતું નથી. કોઈ કઈ કરતું નથી. આખો વિશ્વ એની જ રચના હે. અવજાનન્તિ મા મૂઢા માનુષિં તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતો મમ ભૂત મહેશ્વરમ. મારા પરમ ભાવને નહીં જાણનારા મૂઢ માણસો મનુષ્યનું શરીર ધારણ કરનાર મુજ સઘળા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે. એટલે કે પોતાની યોગ માયાથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતા મુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે. મોઘાસા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસઃ રાક્ષસી માસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિની શ્રિતા. એ વ્યર્થ આશા રાખનારા, વ્યર્થ કર્મ કરનારા તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનારા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાનીજનો રાક્ષસી, આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે. પાનું ફેરવું બેટા થાય. મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવી પ્રકૃતિમાં શ્રિતા ભજન્ત્યનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમહ્યયમ. હે પાર્થ, દેવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશરહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે. એટલે બાબા કહેતા કે ક બોલે છે એવો છે આપણી લખી. દેવી પ્રકૃતિ એટલે હા, અક્ષર. પાટીમાં જે લખી ક એવો છે આ બોલે છે. સાચો અક્ષર તો એ જ. અમર અક્ષર એક છે, જપતા દાસ કબીર રે મન ભજો એક રઘુવીર. સાંકડી શેરીમાં એક દિન જાના જરૂર સામેથી રે મન ભજો એક રઘુવીર. હા બોલો ભગવાન. સતતમ કીર્તયંતો મામ યતંત સ્વદૃઢવ્રતાઃ નમસ્ય તસ્વમા ભક્તયા નિત્યયુક્તા ઉપાસતે. એ દઢ નિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા
મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે. જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે યજંતો મામ ઉપાસતે એકત્વને પૃથક્ત્વેન બહુધા વિશ્વતોમુખમ. બીજા જે જ્ઞાન યોગીઓ છે એ જ મુજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યોગ્ય દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતાં કરતાં પણ મારી ઉપાસના કરે છે. અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે. અહમ ક્રતુરહમ યજ્ઞ સ્વધામહમૌષધમ મનોત્રોડમહો વેદ્યા મેવાજમહમગ્નિરહમ ઉત્તમ. ક્રતુ એટલે કે શ્રોત કર્મ હું છું. યજ્ઞ એટલે કે પંચ મહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું. સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું. ઔષધ હું છું. મંત્ર હું છું. ધ્રુત હું છું. અગ્નિ હું છું. અને હવન રૂપી ક્રિયા પણ હું જ છું. 17. પિતામહસ્ય જગતો માતા ધાતા પિતામહ વૈદ્ય પવિત્ર મોંકાર રૂક્ષામ યજુરેવ ચ. આ સકળ જગતનો દાતા એટલે કે ધારણ કરનાર, કર્મોના ફળને આપનાર, પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે તત્વ, પવિત્ર, ઓમકાર તેમજ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સ્વસ્ત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ વ્યયમ. પરમ પદ સ્વરૂપ, પરમ ગતિ, ભરણ પોષણ કરનારા, સૌનો સ્વામી, શુભ અશુભને જોનાર, સૌનું રહેઠાણ, શરણ લેવા યોગ્ય, પ્રત્યુપકાર ઈચ્છ્યા વિના હિત કરનારા, સૌની ઉત્પત્તિ, પ્રલયનો હેતુ, સ્થિતિનો આધાર, નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું. તપામ્યામહં વર્ષમ નિર્ગુણ્યામૃસૃજ્યામિ ચ અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમ અર્જુન. હું જ સૂર્ય રૂપે તપું છું. વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું. હે અર્જુન, હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત અસત પણ હું જ છું. એટલે સવા બોલે સત ને અસતમાં એ જુગતે કરી નર જાગિયા ને વિચારી જોડે ફરમાવ્યા કેમ ભૂલે મને કરોળ કરે રે ઉપાય રે અડગ મન કોઈ દી એ ડગે નહીં. જેને વાલી ગુરુજીની વાત રે, જેના હૃદય એક જ ભાત રે, જેને દીધા લખજીના નામ રે, સમજેલું મન કોઈ દી એ ડગે નહીં. હરી ત્રૈવિદ્યામાં સોમપા ભૂત પાપા યજ્ઞેરિષ્વા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે
તે પુણ્યમાં સાધ્ય સુરેન્દ્રલોક મશ્નંતે દિવ્યાન દેવી દેવભોગાન. ત્રણેય વેદોમાં વિધાન કરેલા સકામ કર્મોને કરનારા, સોમરસ પીનારા, પાપ વિનાના માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે. એ માણસો પોતાના પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મૃત્યુલોકમ વિશંતિ. એવં ત્રયી ધર્મમનુ પ્રપન્ના ગતાગતમ કામ કામા લભંતે. તેઓએ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે. આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોનો આશ્રય લેનારા તેમજ ભોગોને ઈચ્છતા માણસો વારંવાર ગમન આગમનને પામે છે. એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં આવે છે. નીચેમાં 22. હા. અનન્યાશ્ચિંતયત યંતો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે, એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરું છું. હે કાના માથું સારિયાનું તું કરજે. सबसे ऊंची प्रेम से गई. ये अप्यन देवता भक्ता यजन्ते सर्दयान्विताः ते अपि मामेव कौन्तेय यजन्त्य विधिपूर्वकम्. हे કુંતી પુત્ર, જો કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે, પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે. વાહ ભાઈ વાહ. અહમ હિ સર્વયજ્ઞાનમ ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનન્તિ તત્વેન તસ્ય વંતિ તે. સમસ્ત યજ્ઞોના ભોક્તા અને સ્વામી પણ હું જ છું. આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા, માટે જ પતન પામે છે, એટલે કે પુનર્જન્મ પામે છે. યાન્તિ દેવવ્રતા દેવાન પિતૃયાન્તિ પિતૃવ્રતા ભૂતાની યાન્તિ ભૂતેજ્યા યાન્તિ માદ્યાજીનોડપી મામ. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે. માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ નથી થતો. કેટલી નક્કી વાત કરે. પછી મોરે આના 26મો આપેલો, 25મો વંચાઈ ગયો. પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ તદહમ ભક્તયુપહમ તમ સ્નામી પ્રયતાત્મનમ. જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પુષ્પ ફળ જળ વગેરે અર્પે છે, એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું
પ્રેમપૂર્વક આપેલો આ પત્ર પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. પછી બટાકા હોય તો ભલે આ બટેકા પાવા હોય તો ભલે. તો 27. હા, યત કરોસી યદસ્મનાસી યજુહોસી દદાસી યત પશ્યસી કૌંતેય તત્ કુરુષ્વ હે કૌંતેય, તું જે કંઈ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે તથા જે તપ કરે છે, એ સઘળું મને અર્પણ કર. કેટલા શ્લોક? 28 આવશે. 10માં 12 લાખ નહીં મને ઓલા ભાઈ બોલે છેલ્લો શ્લોક એટલે હું એમ જો કે નહીં હોય વધારે મને તો કઈ ખબર નહીં. કોઈ બોલ્યું હતું છેલ્લો શ્લોક. છેલ્લો એટલે છેલ્લા પાનામાં છેલ્લો. છેલ્લા પાનામાં છેલ્લો એમ કહું છેલ્લો શ્લોક એમ બોલ્યું. શુભાશુભ ફલેરેવમ મોક્ષ્યસે કર્મ બંધને સંન્યાસાયોગયુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસી. આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે એવા સંન્યાસ યોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભાશુભ ફળરૂપી કર્મબંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો જ મને જ પ્રાપ્ત થઈ જઈશ. બધું કૃષ્ણ અર્પણ. વાત થાય પૂરી. માલિકી કોણ કરે? માલિકી કરે તો ઉપાધિ ને. કોણ માલિકી કરે? મહેનત કરવાની. પ્રારબ્ધ તો મહેનત કરવી પડે. ધણી નહીં થવાનું. ધણી થયા એટલે મય ઉપાધિ ધણી થવાથી જ છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય ये भजन्ते तु मा भक्त्या मयूते तेषु चाप्यहम्. હું સઘળા ભૂતોમાં સમભાવે વ્યાપક છું. ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે, છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું. અપી ચેત સુદુરાચારો ભજતે મામ ન અન્ય ભાકો સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે, કેમ કે ખરો નિશ્ચય કરનારો છે. એટલે કે એને દ્રઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. હે કૌંતેય, તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો. કેવડી કૃપા કૃષ્ણની. કેટલી કૃપા કૃષ્ણ. એમાં તને તો નક્કી છે કે કૃષ્ણ તો તને તો કેવો નક્કી. જે મને ભૂલતો નથી એને હું ભૂલતો નથી એવું. પરસ્પર છે. હા, એમ કેવડી કરુણા. પરસ્પર છે. હા, એટલે ઈ છે ને ઈ કૃષ્ણની જગ્યાની વાત કરે કે કૃષ્ણ જ્યાં છે ને, જ્યાં છે કૃષ્ણ, જ્યાં જેમ જેમ કૃષ્ણ છે એને ભૂલતો નથી. ઈ જ્યાં જેમ છે એ કૃષ્ણ છે ને ઈ એને ભૂલતો નથી. અરે અરે માહી પાર્થ વ્યાપાશ્રિત્ય ये अपीषु पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्रा
સ્તે અપી યાન્તિ પરામ ગતિમ. હે પાર્થ, સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો તથા પાપીઓની, ચાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે જઈને પરમ ગતિને જ પામે છે. થોડી કૃપા થોડી સાથે. કી પુનર્બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજસ્યતા અનિત્યમ સુખમ લોકમિમં પ્રાપ્ય ભજસ્વ મામ. જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજશ્રી ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે એમાં તો કહેવું જ શું. માટે તું સુખ વિનાનું અને ક્ષણ ભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ. નિરંતર મન્મના ભવ મદ્રક્તો માદાજી મા નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્તે વેવાત્મનામ મત્પરાયણ. મારામાં મનને પરો, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર. આ રીતે આત્માને મારામાં પરોવીને મારે પરાયણ થયેલો તું મને જ પામીશ. ઓમ તત્સદિ. શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષદુ બ્રહ્મ વિદ્યાએ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે રાજવિદ્યા રાજગૃહ યોગ નામ 9મો અધ્યાય સમાપ્ત. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણાર્પણમસ્તુ. ચાલ રામ પેલી કૃષ્ણ હજી થોડું.